નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે હિન્દીનો વિડીયો છે. હિન્દીના વિડીયોમાં આપણે ગઈકાલે એટલે કે ગુરુવારે આપણે પાઠ 2 પ્યારા પ્યારા ઘર હમારામાં આપણે શબ્દાર્થ જોઈ ગયા હતા. નોટબુકમાં આપણે શબ્દાર્થ લખી નાખ્યા હતા, બરાબર છે. હવે આજે આપણે લેશું બુકમાં લેસન પાઠ 2 પ્યારા પ્યારા ઘર હમારા, એટલે ગુજરાતીમાં કહેવાય વહાલું વહાલું ઘર અમારું. આ લેસનની અંદર આપણે આપણા ઘર વિશેની વાત કરી છે કે અમારા ઘરમાં કેટલા વ્યક્તિઓ છે, કેટલા રૂમ છે, કયા કયા રૂમ છે. જ્યારે કે બેઠક રૂમ છે તેમાં અમે બેસીએ છીએ, એમાં સોફા છે, ટેબલ છે, ખુરશીઓ છે. ત્યારબાદ સૂવાનો રૂમ છે તો તેમાં અમે સૂઈએ છીએ, નાહવાના રૂમમાં નાહીએ છીએ. એમ બધી અહીંયા રસોઈ ઘર છે તો રસોઈ ઘરમાં રસોઈ બનાવે છે. એ બધી વાત આપણને આ પ્યારા પ્યારા ઘર હમારામાં લેસનમાં કરવામાં આવી છે. હવે આપણે પહેલેથી જોઈએ છીએ યહાં હમારા ઘર હે, એટલે આ અમારું ઘર છે. તમને આ પિક્ચર દેખાય એવી રીતે કરું એટલે તમને જોવાની મજા આવે. તમારી પાસે બુક ન હોય અત્યારે હાલમાં તો પ્યારા પ્યારા ઘર હમારા એટલે આ અમારું ઘર છે. યહાં બહુત સાફ સુથરા ઓર હવાદાર હે, એટલે આ ખૂબ જ ચોખ્ખું અને હવા ઉજાસવાળું છે. इसमें मेरे भाई बहन माता પિતા और દાદા દાદી રહેતે हैं, એટલે જો इसमें એટલે અહીંયા મારા માતા પિતા, આ એના મમ્મી, આ એના પપ્પા, માતા પિતા, દાદા દાદી અને ભાઈ બહેન એટલે ભાઈ અને બહેન રહે છે. हमारे घर में कई कमरे हैं, અમારા ઘરમાં ઘણા खंड છે. एक कमरा उठने बैठने के लिए है, एक खंड उठवा बेसवा माटे छे. उसमें कमरे को हम बैठक कहते हैं, એટલે જે રૂમમાં આપણે ઉઠીએ બેસીએ છીએ તે ખંડને આપણે બેઠક એટલે કે બેસવાનો રૂમ કે બેસવાનો ખંડ કહીએ છીએ. उसमें एक बड़ी मेज कुर्सियाँ और सोफे हैं. उसमें એટલે એમાં જે રૂમની વાત થાય છે બેસવાના રૂમમાં તેમાં બડી મેઝ, બડી મેઝ એટલે મોટું ટેબલ, ખુરશીઓ અને સોફા છે. हम इसी कमरे में पढ़ते हैं, અમે એ જ ખંડમાં ભણીએ છીએ કે વાંચીએ છીએ. જો અહીંયા ભણે છે ને, લેસન કરે છે ને, અમે એ જ કમરામાં લેસન કરીએ છીએ એટલે ભણીએ છીએ. इसी में आगंतुकों और मेहमानों का स्वागत करते हैं. आगंतुकों, आगंतुकों और मेहमानों એટલે આવવાવાળા મહેમાનોનું સ્વાગત કે આવકાર આપીએ છીએ. આપણે ઘરે કોઈ પણ મહેમાન આવે ત્યારે આપણે તેને સ્વાગત, આપણા પેલું જે રૂમ હોય તેને બેઠક રૂમ હોય, બેસવાનો ખંડ હોય તેમાં સ્વાગત કરીએ છીએ. इसी कमरे में टीवी और टेलीफोन भी है, એ જ ખંડમાં ટીવી અને ટેલિફોન ટેલિફોન પણ છે. ત્યારબાદ પાછળ કરીએ, આપણે ટર્ન કરીએ પેજ. જો હવે આવ્યો રસોઈ ઘર અને નહાવાનો રૂમ. હવે એના વિશે बैठक में गांधी जी और नेहरू जी की बड़ी बड़ी तस्वीरें लगी हैं, એટલે બેસવાના રૂમમાં ગાંધીજી અને નહેરુજીની બડી બડી એટલે મોટી મોટી તસવીરે એટલે ફોટો લાગી છે. જો અહીંયા બતાવું તમને છે ને, ગાંધીજી અને નહેરુજીની બડી બડી તસવીરે હૈ. ત્યારબાદ इसमें 2
झुमकेदार बल्ब लगे हुए हैं તેમાં બે ઝુમ્મરવાળી લાઈટો લાગી છે. જો અહીંયા છે આ ઝુમ્મરવાળી લાઈટો છે ને, આ ઝુમ્મરવાળી લાઈટો लागी छे. बराबर छे. इसमें एक शोकेस भी है. तेमा एक शोकेस पण छे. शोकेस में तरह तरह के रंगीन और सुंदर खिलौने रखे हुए हैं. शोकेस में जुदा जुदा के अलग अलग रंगों वाला अने सुंदर रमकड़ा राख्या छे. जो आ रही अहींया शोकेस छे ने, या सुंदर खिलौने रखे हुए हैं. सोने के लिए एक अलग कमरा है. सुवा माटे एक अलग खंड छे. हम इसे शयन कक्ष कहते हैं. अमे एने सुवानो रूम के खंड कहिए छीए. उसमें रेडियो रखा हुआ है. तेमा रेडियो राख्यो छे. एक कमरे में भोजन बनाया जाता है. एक खंड में भोजन एटले जमवानुं बनावामां आवे छे. उसे रसोई घर कहते हैं. जो आ छे रसोड़ुं छे तेमां मम्मी रसोई बनावती होय छे ने, तो उसे रसोई घर कहते. एटले गुजरातीमां रसोड़ुं, तेने रसोड़ुं कहेवामां आवे छे. जमवानुं बनाववानुं जे खंड होय तेने आपणे रसोड़ू कहिए छीए. नहाने के कमरे को हम स्नान घर कहते हैं. नहावाना खंड ने आपणे ज्यां नहावानो खंड छे तेने शुं कहेवाय? स्नान घर. एटले नहावानो खंड कहीए छीए. बराबर छे. एना पछी हमारे घर में देवी देवताओं के चित्र हैं. अमारा घर में माताजी अने भगवानना चित्र छे. हमारे घर के सामने खुली जगह है. अमारा घरनी सामे खुली जग्या छे. जो खुली जग्या छे ने घरनी सामे. शाम के समय हम वहाँ खेलते हैं. सांजना समये अमे न्या रमीए छीए. जो रमे छे ने बधा सांजे छोकराओने सवारे स्कूल होय, बपोरे लेसन करी लीधुं अने सांजे छोकराओ फ्री होय एटले घरनी बहार रमता होय छे. हमें अपना घर बहुत अच्छा और प्यारा लगता है. अमने अमारुं घर खूब ज सुंदर अने प्यारुं लागे छे. बराबर छे. अहींया आपणुं आ लेसन कम्प्लीट थाय छे. हवे आपणे भाषांतर एटले आपणे करवानुं छे अनुवाद. एटले नवा पन्ना उपर सूचना लखवानी छे. हिंदी का अनुवाद कीजिए. हवे जे आपणे लेसनमां हतुं तेनुं आपणे हिंदीनुं अनुवाद एटले हिंदीनुं भाषांतर कीजिए एटले करो. हिंदी का अनुवाद कीजिए. हिंदीनुं भाषांतर करो. बुक तमारी पासे न होय એટલે તમે हिंदी पण हारोहार लखता रहेजो. एमां आपणे पेला लखो. आपणे फकरा थू फकरा लखावीश. पेलो आ फकरो छे, फकरो पाडीने लखो. यहाँ हमारा घर है. यहाँ बहुत साफ सुथरा और हवादार है. इसमें मैं मेरे भाई बहन, माता पिता और दादा दादी रहते हैं. आ फकरो पहला हिंदी में लखवानो छे. तमारे नोट में लखजो.
यहाँ हमारा घर है, यहाँ बहुत साफ सुथरा और हवादार है, इसमें मेरे भाई बहन माता पिता और दादा दादी રહેતે હે। આ લખી અને એની નીચે આપણે ગુજરાતી લખવાનું છે। તો ગુજરાતી તમને બતાવું। यहाँ हमारा घर है, तो આવી જ રીતે ફકરો પાડીને તમે પહેલા હિન્દી લખજો, પછી ગુજરાતી લખજો। મેં અહીંયા સીધું ગુજરાતી તમને બતાવું છું, તમે પહેલા હિન્દી લખીને પછી ગુજરાતી લખવાનું છે। यहाँ हमारा घर है તેનું શું થાય? આ અમારું ઘર છે, પૂર્ણ વિરામ। એના પછી છે यहाँ बहुत साफ सुथरा और हवादार है, એનું ગુજરાતી તે ઘણું ચોખ્ખું અને હવા ઉજાસ વાળું છે, પૂર્ણ વિરામ। તે ઘણું ચોખ્ખું અને હવા ઉજાસ વાળું છે। એના પછીનું इसमें मेरे भाई बहन अल्पविराम माता पिता और दादा दादी रहते हैं। હવે એનું ગુજરાતી તેમાં મેં એટલે હું મારા ભાઈ બહેન અલ્પવિરામ મમ્મી લીટી કરીને પપ્પા અને દાદા લીટી કરીને દાદી રહે છે, પૂર્ણ વિરામ। આખા ફકરો છે આ હિન્દીનો, એનું આપણે ગુજરાતી લખેલું છે। વાંચો જો। આ અમારું ઘર છે, તે ઘણું ચોખ્ખું અને હવા ઉજાસ વાળું છે, તેમાં હું મારા ભાઈ બહેન મમ્મી પપ્પા અને દાદા દાદી રહે છે। આ ફકરો અહીંયા પૂરો। હવે એક લીટી છોડી દેવાની અને હિન્દી લખવાનું છે। પાછો હાથના એરો મારી દેવાય એટલે ખબર પડે કે આ બીજું ફકરો પાડીને છે, એટલે થોડી જગ્યા રાખીને લખવાની। આ લાંબા નથી એટલે સેન્ટેન્સ જ છે, વાક્ય જ છે। એમાં છે हमारे, હવે હિન્દીમાં લખો। हमारे घर में कई कमरे हैं, ऊभी લીટી। हमारे घर में कई कमरे हैं। હવે આનું ગુજરાતી લખો। તમારે હિન્દી અને ગુજરાતી બંને લખજો। ગુજરાતીનું થાય ચાર્ટના ફકરો પાડીને જ અમારા ઘરમાં ઘણા કમરે એટલે ખંડ છે, પૂર્ણ વિરામ। અમારા ઘરમાં ઘણા ખંડ છે। हमारे घर में कई कमरे हैं, हमारा घर में घना खंड छे। पाछी एक लाइन छोड़ीने लखो। एक कमरा उठने લીટી કરીને बैठने के लिए है, ऊभी લીટી। एक कमरा उठने बैठने के लिए है। હવે એનું ગુજરાતી કરવાનું છે। એક ખંડ ઉઠવા લીટી બેસવા માટે છે, પૂર્ણ વિરામ। એક ખંડ ઉઠવા બેસવા માટે છે। તમારે હિન્દી ને ગુજરાતી બંને લખવાનું છે, કારણ કે તમારી પાસે આ બુક નથી।
એટલે આ લખેલું હોય તમને ખબર પડે, અને બુક હોય તો પણ લખજો, કારણ કે બુક આ તમને લખવાની પ્રેક્ટિસ પડે। एक कमरा उठने बैठने के लिए है। एक खंड उठवा बेसवा माटे छे। एना पछी લીટી છોડીને उस कमरे को हम बैठक कहते हैं। ऊभी લીટી। उस कमरे को हम बैठक कहते हैं। હવે એનું ગુજરાતી, હિન્દી લખાઈ ગયું, હવે ગુજરાતી લખો। उस कमरे को हम बैठक खंड कहते हैं। गुजराती में ते खंड ने अमे बैठक खंड कहीए छीए। पूर्ण विराम। ते खंड ने अमे बैठक खंड कहीए छीए। फरी एक बार। उस कमरे को हम बैठक कहते हैं। ते खंड ने अमे बैठक खंड कहीए छीए। एना पछीनु फकरो पाड़ीने उसमें एक बड़ी मेज अल्पविराम कुर्सियाँ और सोफे हैं। उसमें एक बड़ी मेज कुर्सियाँ और सोफे हैं। एनु गुजराती करिए। फकरो पाड़ीने तेमा एक मोटू टेबल अल्पविराम खुर्शीओ अने सोफा छे। पूर्ण विराम। तेमा एक मोटू टेबल खुर्शीओ अने सोफा छे। पाछू एक बार। उसमें एक बड़ी मेज कुर्सियाँ और सोफे हैं। तेमा एक मोटू टेबल खुर्शीओ अने सोफा छे। एना पछी छे हम इसी कमरे में पढ़ते हैं। ऊभी લીટી અને ઢ છે એની નીચે મીંડું દેખાય છે ને આમાં, ઢની નીચે મીંડું। हम इसी कमरे में पढ़ते हैं। एनु गुजराती करिए। अमे तेज खंडमा भणीए छीए। पूर्ण विराम। अमे तेज खंडमा भणीए छीए। पाछू एक बार। हम इसी कमरे में पढ़ते हैं। अमे तेज खंडमा भणीए छीए। एना पछीनु લીટી छोड़ी छोड़ीने जे एक लखजो। इसी में हम आगंतुकों और आगंतुकों एटले आवनाराओ और मेहमानों का स्वागत करते हैं। ऊभी લીટી। इसी में हम आगंतुकों और मेहमानों का स्वागत करते हैं। एनु गुजराती लखो। तेमा ज अमे
મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. પૂર્ણ વિરામ. તેમજ અમે મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. આજની માટે આપણે આટલું રાખીએ છીએ. આગળનું આપણે આગલા વિડીયોમાં કરશું, કારણ કે આ પૂરું આજે નહીં થાય, મોટું લેસન છે. તો ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર.